તાલુકાના પીપળવા સહકારી મંડળીઓએ કર્યો છે હોબાળો। જી હા, સહકારી મંડળીના ખેડૂત સભાસદોએ રાત્રે હોબાળો કર્યો। મંડળીમાં ખેડૂત સભાસદોની જાણ બહાર કમિટી રચાઈ જતા હોબાળો મચાવવામાં આવ્યો। સહકારી મંડળીના પ્રમુખની ખેડૂત સભાસદોને જાણ કર્યા વિના નિમણૂક કરાયાનો આરોપ છે। ખેડૂત સભાસદોએ પ્રમુખને ફોન કરીને મંડળીએ બોલાવ્યા છતાં પણ ન આવ્યા હોવાનો આરોપ। પ્રમુખે ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા। પીપળવા ગામ અને અકાળા ગામના મળીને કુલ 520 જેટલા ખેડૂત સભાસદો છે। ભેગું થવાનું કારણ ગામ લોકો ભેગા થયા છે કે આપણે અહીંયા સહકારી પીપળવા દૂધ સેવા સહકારી મંડળીની ચૂંટણી ગત 5મા મહિનામાં ટર્મ પૂરી થતા જે ચૂંટણી થઈ એ ચૂંટણી બાબતની કોઈ ગામ લોકોને જાણ નથી ને અહીંયા આજે સાધારણ સભા ગઈ એટલે બધાને ખબર પડી કે આપણી ચૂંટણી વહી ગઈ છે એટલે એના વિરોધમાં અહીંયા બધા ભેગા થયા છે કે ભાઈ ચૂંટણી કરી તો ગામને કેમ કોઈને જાણ નથી અને ચૂંટણી કયા સંદર્ભમાં અને કઈ રીતે આયોજવામાં આવી એનો ખુલાસો માંગવા માટે અહીંયા નક્કી કરવા અને પૂછતાછ માટે ભેગા થયા। સહકારી મંડળીના પ્રમુખને ફોન કર્યો તો એ લોકોએ એવો જવાબ આપ્યો કે અત્યારે સહકારી મંડળી ન ખુલે અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કરવું હોય ત્યાં કરી લો। અમે ગામ લોકો ભેગા થયા છે કે પીપળવા સહકારી મંડળીની ચૂંટણી થઈ ગઈ એ ગામને જાણ નહોતું એટલે અમે અત્યારે ભેગા થયા છે અને અમારે ચૂંટણીનો વિરોધ છે કે ભાઈ અમને કીધા વગરની કરી નાખી તો અમારે પાછી કરાવવાની થાય છે।